ગાંધીનગરમાં આઈએસઆઈએસના 3 આતંકી ઝડપાયા। સાયનાઇડથી પણ ખતરનાક ઝેર બનાવી દેશમાં મોટી આતંકી હુમલો કરવાનો ઈરાદો ખુલ્યો। ગુજરાતમાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓને હચમચાવી નાખે તેવી મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાઈ છે। ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીઓને ઝડપવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આતંકીઓમાંનો એક ડોક્ટર સૈયદ અહેમદ ચીનમાં તબીબી અભ્યાસ કરેલો છે અને તે પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના આતંકી સંગઠન આઈએસકેપીથી પ્રભાવિત હતો। આ ત્રણેય આતંકીઓ ગુજરાત અને દેશના વિવિધ ગામોમાં મોટો આતંકી હુમલો કરવા માટે તૈયાર કરી રહ્યા હતા। ડોક્ટર અહેમદ અતિ ખતરનાક મનોદશા ધરાવતો આતંકી હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે। તે એરંડાના બીજમાંથી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવા પ્રયાસ કરી રહ્યો હતો, જે સાયનાઇડ કરતાં પણ વધારે જીવલેણ ઝેર ગણાય છે। રાઇઝિન પાવડર સ્વરૂપમાં બનતું હોય છે અને જો તે કોઈ પણ રીતે માનવ શરીરમાં જાય તો તરત જ મોત નિશ્ચિત બની જાય છે। આ ખતરનાક ઝેર બનાવવા માટે ડોક્ટર અહેમદે જરૂરી કેમિકલ, કાચો માલ અને સાધનો એકત્ર કર્યા હતા। તેના ફોન અને લેપટોપમાંથી પણ રાઇઝિન ઝેર બનાવવાના પુરાવા એટીએસને મળી આવ્યા છે। એટીએસને ગુપ્ત બાતમી મળ્યા બાદ અડાલજ ટોલ પ્લાઝા નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી। સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તપાસ કરતા તેમાં ડોક્ટર અહેમદ મળી આવ્યો હતો। તેના કબજામાંથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટલ ઓઇલ મળી આવ્યું હતું। વધુ તપાસમાં ખુલ્યું કે ડોક્ટર અહેમદ હૈદરાબાદથી ગુજરાતમાં હથિયાર લેવા આવ્યો હતો। આ હથિયારો રાજસ્થાનના હનુમાનગઢથી યુપીના 2 સાથી આતંકીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખે મેળવીને કલોલ નજીકના કબ્રસ્તાનમાં છુપાવી રાખ્યા હતા, જ્યાંથી ડોક્ટર અહેમદે તે કલેક્ટ કર્યો હતો। પરંતુ એટીએસની ટીમે તેની ગતિવિધિઓ પર નજર રાખી અને હથિયારો સાથે તેને પકડી લીધો હતો। એટીએસની ટીમે બનાસકાંઠામાંથી મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખને પણ દબોચી લીધા હતા। પૂછપરછમાં જાણવા મળ્યું કે બંને યુપીના રહેવાસી છે અને રાજસ્થાનથી હથિયાર લાવીને ગુજરાત પહોંચ્યા હતા। ત્રણેય આતંકીઓ પાસેથી વિદેશી બનાવટની 3 પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને ઝેર બનાવવા માટેના કેમિકલ મળી આવ્યા છે। તેઓ સોશિયલ મીડિયા અને ટેક એપ્લિકેશન્સ દ્વારા અફઘાનિસ્તાનના આઈએસકેપીના આતંકી અબુ ખદીજાદ સાથે સંપર્કમાં હતા। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે ડોક્ટર અહેમદ ચીનમાં અભ્યાસ દરમિયાન વિદેશી તત્વો સાથે સંપર્કમાં આવ્યો હતો। તે અનેક ભાષાઓ જાણતો હતો અને એનટીટી સાથે જોડાયેલા ગ્રુપ્સમાં સક્રિય હતો। તેણે મોટું ફંડ એકત્ર કરી ગુજરાત તથા દેશના અલગ અલગ વિસ્તારમાં આતંકી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો। અત્યાર સુધીની તપાસ મુજબ આ આતંકીઓનો કોઈ લોકલ સંપર્કો સામે આવ્યા નથી, પરંતુ ફંડના સ્ત્રોત અને વિદેશી કનેક્શન વિશે તપાસમાં ચાલુ છે। ત્રણેય આતંકીઓ સામે યુએપીએ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। એટીએસ હવે બીજા આરોપીઓની ઓળખ કરી રહી છે અને અન્ય રાજ્યોમાં પણ તપાસનું જાળું ફેલાવાયું છે। ડોક્ટર અહેમદ, મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખના 17 નવેમ્બર સુધી રિમાન્ડ મળ્યા છે। કેટલાક મહિના પહેલા એટીએસે એક્યુઆઈએસના 4 આતંકીઓને ઝડપ્યા હતા, જે સોશિયલ મીડિયા દ્વારા અલ-કાયદાની વિચારધારા ફેલાવતા હતા। નિષ્ણાંતોના મતે આઈએસકેપી અને એક્યુઆઈએસ જેવી સંગઠનો હવે ભારતના યુવાનોમાં વિચારોની ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। એટીએસની આ કાર્યવાહી સાબિત કરે છે કે ગુજરાતનું સુરક્ષા તંત્ર સતર્ક, સજ્જ અને અસરકારક રીતે કાર્યરત છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ। ગુજરાતી આતંકી ધરપકડ થઈ છે, કેટલા હથિયાર છે, ક્યાંથી આવ્યા હતા અને હુમલાનો પ્લાન ક્યાં હતો? અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિઉદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી, એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ, ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે એ હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે
એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એને ઓળખે છે. એને મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી. આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી. એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મૂવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ ATS ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં DYSP વિરજીત પરમાર, DYSP KK પટેલ, PI CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી UPના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPCના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે UP અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એના અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. સાહેબ, હથિયાર કોણ જથ્થો પકડ્યો હતો, બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું અથવા તો કયું આતંકી સંગઠન આની સાથે જોડાયેલું? જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ ISKPમાં એ લોકો જોડાયેલા હતા, જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કાંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં
એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ. ગુજરાત પસંદ કેમ કરવામાં આવ્યું? લોજિસ્ટિકલ એડવાન્ટેજ, લોકલ સપોર્ટ નેટવર્ક આ કારણભૂત છે એની પાછળ? નહીં, એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદને આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે. અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. સાહેબ, આ જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા હનુમાનગઢીનું લોકેશન, ત્યાંથી અમદાવાદ આવવું, ગાંધીનગર સુધી આવવું, ડ્રોપ કરવા, એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણેયને આલનારો કોઈ વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મોકલી રહ્યો છે? ના, ફરીથી ક્વેશ્ચન કરો. ઉત્તર પ્રદેશથી 2 લોકો નીકળ્યા, રાજસ્થાન ગયા, હનુમાનગઢી જ્યાં ડ્રોપ હતો ત્યાંથી હથિયાર લીધા, અમદાવાદ ગાંધીનગર આવે ત્યાં હથિયાર ડ્રોપ કર્યા, એક વ્યક્તિ હૈદરાબાદથી આવે છે. ત્રણેય એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ બહારથી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે? એ લોકોનો કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ CDR ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે. પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ. કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ ખરી હતી. સર, જે કેમિકલ બનાવતા હતા કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો હતો? અગાઉ જે મટીરિયલ એને એકઠા કર્યા છે કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો હતો, કેટલા લીટર, અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનું પ્લાનિંગ હતું? જો એ કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે. આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું. લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે. તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે એ લગભગ 8-10 kg કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે. પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એને પછી અમે આપણે જઈશું. આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો, પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે. સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. સાહેબ, આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં. ક્યારે રેકી કરી હતી અને કેટલો સમય રેકી કરી, શું કયા સમયમાં કરી હતી? આ લગભગ અમે જે CDR અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી શકીએ. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ થઈ રહ્યું છે? નહીં, અમે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ લોકલ એ નથી મળ્યો. અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો. એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ્ડ હોય છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે. તો એને આપણે આ દ્રષ્ટિએ નથી જોતા. તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું. અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું. અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ અમે એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા. પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરીશું. એક અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે? પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બહારથી બેસીને આખું મોડ્યુલ ઓપરેટ કરે? એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. પરંતુ એના કહેવા પ્રમાણે આ ISKP-થી જોડાયેલો છે, હું આપણે પહેલાં પણ કીધું. અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે.
જો એ બાબતે અમે નહીં કહી શકીએ કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો, એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે, એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે. પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ર કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી, બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે, 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો, 8 તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી લીધો. શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો કે વિદેશના લોકો સાથે સંકળાયેલો હતો ડૉક્ટર, તો એ વિસ્તૃતમાં કયો દેશ હતો, કોણ વધારે વિગત ફંડ કેવી રીતે કલેક્શન કરતો, એમઓ શું હતી ફંડ ઉઘરાવવાની? ફરીથી ક્વેશ્ચન કહો પ્લીઝ. ડૉક્ટર જે છે એ ડૉક્ટર વિદેશ અન્ય દેશો સાથે સંકળાયેલો હતો, કયા દેશ સાથે એને ત્યાંથી ફંડ ઉઘરાવતો હતો, અહીંયાથી ફંડ ઉઘરાવ્યો, એ થોડો વિસ્તાર નહીં. એ આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે, એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણે આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. ક્યાં જવાનો હતો અત્યારે લઈને હુમલા કરવાના કોઈ પ્લાનમાં ક્યાં જવાનો હતો? એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. કેમિકલનો ઉપયોગ હવાથી થાય, પાણીમાં થાય, કેવી રીતે કરવાના થાય, એના પ્લાનિંગ કેવી રીતનું? એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારી બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હથિયાર જે છે હનુમાનગઢથી હથિયાર આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે એક ગુજરાત એટીએસના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો ઉપર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોની પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈને પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેનપાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો
અને 7 તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા. મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે. ડે ડ્રોપની આપણે વાત કરી, ડે ડ્રોપ જ્યાં હથિયારો રાજસ્થાનમાં મુકાયા હતા. અગાઉ ગુજરાત એટીએસે